આજે આ દેશની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આ દેશની ચૂંટણી છે, મોદી સાહેબની ચૂંટણી છે। અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સાહેબને આશીર્વાદ આપવા માટે અમારી દાહોદ લોકસભાની આ જનતા, અમારા કાર્યકર્તા બંધુ ભગીની, અમારા કાર્યકર્તાઓ, સરપંચ મિત્રો, તાલુકા સભ્યો બધા જ આજે સાથે મળીને એમને આશીર્વાદ આપ્યા છે। સંતો મહંતોએ પણ આશીર્વાદ આપ્યા છે અને અમને પણ પૂરો વિશ્વાસ છે કે અમારે લોકસભાની સીટને 5 લાખની લીડથી વધુ મતો આપીને અમારા જસવંતસિંહ ભાભોર સાહેબને દિલ્હીના દરબારમાં અમે મોકલવાના છે। પણ સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી ત્યારે એમને કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત હશે અને એ સૂત્રને સાર્થક કરીને એમને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ સૂત્રો આપીને સાચા અર્થમાં ગરીબો માટે કામગીરી કરી। જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવ્યા, ખેડૂત સન્માન નિધિ, મફત અનાજ, ગેસના સિલિન્ડર, આયુષ્યમાન ભારત કાર્ડ એ આપીને ગરીબોને સાચા અર્થમાં લાભ આપવાનું કામ કર્યું છે। એટલે આજે આપણા દેશના પ્રધાનમંત્રીએ 10 વર્ષમાં 25 કરોડ ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવવાનું કામ કર્યું છે। એમાં અમારા આદિવાસી સમાજના લોકો સવિશેષનો લાભ મળ્યો છે। આદિવાસી સમાજ પણ જાગૃત બન્યો છે, પણ કેટલાક લોકો ભ્રમિત કરવાનું કામ કરે છે। પણ અમારો આદિવાસી જાગૃત બનીને આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને અમારા જસવંતસિંહ ભાભોર સાહેબને અમારી સીટને અમે જંગી બહુમતીથી અમારા તમામ ટીમના એ જ કમિટીથી લઈને અમારા જિલ્લાના પ્રમુખ, અમારા ધારાસભ્યો, અમારા મંત્રીશ્રી, પ્રમુખો બધા સાથે મળીને, માતા, બહેનો, યુવાનો, વડીલો બધા સાથે મળીને જંગી લીડથી અમે જીતવાનો સંકલ્પ કર્યો છે। તમામનો આભાર માનું છું। ધન્યવાદ। ચલો।